નમસ્કાર દર્શકો, આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ। સામાજિક સેવાનું ઉત્તમ ઉદાહરણ ફરીવાર જોવા મળ્યું છે। ધોરાજીમાં જ્યાં પોઠિયાવાલા મેમણ જમાત દ્વારાની શુલ્ક ચામડી રોગ નિદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। ચામડી રોગના ખાસ નિષ્ણાત ડોક્ટર નિલેશભાઈ જોશીએ પોતાની નિષ્કપટ સેવા આપી હતી, જેમાંથી 200થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો। ખાસ વાત એ રહી કે જરૂરતમંદ દર્દીઓને દવાઓ પણ મફતમાં આપવામાં આવી હતી। આ કેમ્પ પોઠિયાવાલા મેમણ જમાત દ્વારા યોજાયેલા છઠ્ઠા નિદાન કેમ્પ તરીકે નોંધાયું છે। જમાતના પ્રમુખ ઇમ્તિયાઝભાઈ પોઠિયાવાલા, સેક્રેટરી બાસિતભાઈ પાનવાલા તેમજ આયોજક અફરોઝભાઈ લક્કડકુટા સહિતની ટીમે આ કેમ્પને સફળ બનાવવા માટે ખંતપૂર્વક યોગદાન આપ્યું। ઇમ્તિયાઝભાઈ પોઠિયાવાલાએ વિશેષ યાદીમાં જણાવ્યું હતું કે પોઠિયાવાલા મેમણ જમાત હંમેશા ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓની સેવા માટે પ્રતિબદ્ધ છે। અહેવાલ આપી રહ્યા છે આપણા પ્રતિનિધિ નનભાઈ રાવરાણી, ધોરાજીથી પ્રકોપ ન્યૂઝ માટે। હું હાજી ઇમ્તિયાઝ પોઠિયાવાલા, પ્રમુખ પોઠિયાવાલા જમાત, આજરોજ ચામડીનો ફ્રી માનવ સેવા હેતુ માટે ફ્રી નિદાન કેમ્પ જરૂરિયાતમંદ દર્દીઓ માટે રાખેલ છે, જેમાં સાર્વજનિક કેમ્પ છે અને આ છઠ્ઠો કેમ્પ છે। ફ્રી દવા આપવામાં આવે છે, ફ્રી ડાયગ્નોસિસ ડૉક્ટર જોશીના માર્ગદર્શન હેઠળ ફ્રી દવા આપવામાં આવે છે અને ફરી એક વખત પણ હોસ્પિટલે જાય તો ફ્રી ડાયગ્નોસિસ કરી આપવામાં આવે છે। માનવ સેવા માટેનું આ કેમ્પ યોજેલ છે।